બોરસદના સ્વામિનારાયણ ધામ ખાતે આગામી 28મી જાન્યુઆરીથી યોજાનાર સદગુરુ વંદના મહોત્સવને લઈને આજે સંતોની ઉપસ્થિતિમાં વિજયસ્તંભ ધ્વજારોહણ સ્થાપના વિધિ વાસ્તે ગાસ્તે યોજવામાં આવી હતી। આજથી 7 દિવસીય મહોત્સવનો આ સાથે જ પ્રારંભ કરવામાં આવ્યો છે। વિરસદ ગામે આવેલા વડતાલ સંપ્રદાય સ્વામિનારાયણ ધામ ખાતે આગામી 28 જાન્યુઆરીથી લઈને 3 ફેબ્રુઆરી સુધી યોજાનારું સદગુરુ વંદના મહોત્સવને લઈને આજે મંદિર પટાંગણ ખાતે વિજયસ્તંભ ધ્વજારોહણ સ્થાપન વિધિ યોજવામાં આવી હતી। મંદિર ખાતેથી સંતો હરિભક્તો દ્વારા વાસ્તે ગાસ્તે સદગુરુ વંદના મહોત્સવ ધ્વજને મંદિર પટાંગણમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પૂજન અર્ચન કરી મારો ગુરુ મારો ઉત્સવના જયનાથ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંતો કોઠારી કેશવ તરણદાસ સ્વામી, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી કોઠારી સ્વામી દ્વારા ઉપસ્થિત હરિભક્તોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજથી આ વિજય ધ્વજ સાથે સમગ્ર મહોત્સવનો પ્રારંભ થયો છે। વિરસદ ધામના આંગણે મારા ગુરુ મારો મહોત્સવ આ સ્લોગન સાથે વિરસદ સ્વામિનારાયણ મંદિર દ્વારા સદગુરુ વંદના મહોત્સવનો આજે શુભારંભ થઈ રહ્યો છે। આમ તો આખો કાર્યક્રમ એ 28થી 3 ફેબ્રુઆરી સુધીનો છે, પરંતુ આજે આ કાર્યક્રમના શ્રી ગણેશ થઈ ગયા છે। વિશેષ આનંદ એટલા માટે છે કે આ મંદિરોને હજારો યુવાનોને જેમણે પ્રેરણા આપી છે, અનેક જીવોને ધર્મના માર્ગે વાળ્યા છે, એવા સદગુરુ, સમર્થ સદગુરુ, તપસ્વી સદગુરુ જ્ઞાન સ્વામીની આ પવિત્ર ભૂમિ છે। એમણે આજીવન ભગવાનની ભક્તિની સાથે સાથે યુવાનોને સંસ્કાર આપવાનું કામ કર્યું છે। આજે વિરસદ ધામના આંગણે આવતી 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી સદગુરુ વંદના મહોત્સવ જે ઉજવવામાં આવનાર છે, એ નિમિત્તે આજે ઘણા બધા વડીલ સંતો અને રાજકીય દ્વારેથી પરમ ભક્ત શ્રી રમણભાઈ, એ સિવાયના યજમાનશ્રીઓ દ્વારા મહોત્સવમાં પ્રારંભમાં આજે વિજય સ્તંભનો આજે કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર એટલે આજે આજથી આ ઉત્સવનો પ્રારંભ થયો છે। વિજય ધ્વજા લહેરાઈ છે। આમ તો ભારતીય પરંપરા એ ઉત્સવ પ્રિય પરંપરા છે। ગમે તે પ્રસંગથી ઉત્સવનું બહાનું કાઢી અને આપણા ભારતના કોઈ પણ ધર્મના લોકો હોય એ આવા મોટા મહાન ઉત્સવો કરતા હોય છે। સ્વામિનારાયણ મંદિર વિરસદ ધામ એટલે વડતાલ સંસ્થાનું આ દિવ્ય મંદિર, અહીંયા એક મહાન સંત થઈ ગયા જેમનું નામ સદગુરુ સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી, જે સ્વામીએ આ વિસ્તારમાં વિચરણ કરી અનેક જીવોને સારા સદમાર્ગે વાળ્યા, ભગવાનના પરમ ભક્ત બનાવ્યા। જે સ્વામીના કૃપાથી ઘણા બધા ભક્તો દેશ વિદેશમાં આજે સુખી છે। આજે એ સ્વામી ધામમાં ગયા, એને 50 વર્ષ પૂર્ણ થયા, ત્યારે સંસ્થાએ નક્કી કર્યું કે ભવ્ય અને દિવ્ય સદગુરુ વંદના મહોત્સવ વિરસદમાં ઉજવાય। આ મહોત્સવમાં અનેક કાર્યક્રમ છે, જેમાં 7 દિવસ સુધી સપ્તાહ પારાયણ સત્સંગી જીવન શાસ્ત્રની છે, જેના વક્તા સુપ્રસિદ્ધ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદારથી પધારીને ઘર સભા દ્વારા કથા વાર્તાનું શ્રવણ કરાવશે। વ્યાખ્યાન માળાઓ છે, પ્રવચન માળાઓ છે, મહાવિષ્ણુ યાગ છે, 11 કુંડી મહાવિષ્ણુ યાગ, સાથે મહિલા મંચ હોય, બાળ મંચ હોય, દિવ્ય શાકોત્સવ હોય, મેડિકલ કેમ્પ હોય, દરરોજ ફ્રૂટ ઉત્સવ હોય, રાજોપચાર હોય, આવા અનેક કાર્યક્રમો આ મહોત્સવ દરમિયાન ઉજવાશે। દરરોજ અહીંયા 10,000 ઉપરાંત લોકો ભગવાનના દર્શન કરશે, કથા વાર્તાનો લાભ લેશે।